ફતેપુરા ખાતે આત્મગૌરવ ફ્રૂટ ફળ શાકભાજીના શોપનું ઉદ્ઘાટન ગૃહ વિભાગના મંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય ગુજરાત ડીજીપી વિકાસ સહાય તેમજ દાહોદ પોલીસ પીડિત મહિલા મોસાળ બની પિયર પક્ષ બની મહિલાને ભવિષ્યમાં ભરણ પોષણ માટે તકલીફ ન પડે તે માટે દાહોદ જિલ્લામાં એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તેમજ તેમની આખી ટીમ દ્વારા ફતેપુરા બસ સ્ટેશન વિસ્તારમાં પીડિત મહિલાને આત્મગૌરવ ફળ અને શાકભાજીની શોપ ઉદ્ઘાટન કરાવ્યું। સંજેલી તાલુકાના ઢાલ સીમળ ગામે પરિણીત મહિલાને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોય પરિણીત મહિલાને માર મરાયો। મહિલાને 15 જેટલા ઈસમોના ટોળાએ 28 તારીખે ઘરમાંથી કાઢી અર્ધનગ્ન કરી માર માર્યો હતો। માર મારી મહિલાનો મોટરસાઇકલ પર મહિલાને અર્ધનગ્ન હાલતમાં ફરાવી હતી। સમગ્ર વિડીયો મોબાઈલ ફોનમાં ઉતાર્યો હતો। આ પીડિત મહિલાની દાહોદ પોલીસ સ્ટેશનના પિયર પક્ષ બની ફતેપુરા ખાતે આત્મગૌરવ ફ્રૂટ ફળ શાકભાજીની શોપનું ઉદ્ઘાટન કરાવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબકર, દાહોદ। આ લોકોએ વિગત કરી એ વિડીયા અમને મળતા અમે તાત્કાલિક પોલીસ સ્ટેશને જાણ કરી અને પોલીસ સ્ટેશને મેં વિડીયા નાખવામાં આ લોકોએ વિગત કરી છે। આરોપીને તાત્કાલિક પોલીસ જઈને પકડી લાવી છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે પોલીસે। અને પોલીસે બહુ અમને સાથ સહકાર આપ્યો છે। પોલીસે અમારી પડખે છે, જે અમે કીધું છે એ પોલીસ સાહેબે કામ કર્યું છે અને આવો નવો સાથ સહકાર અમને મળતો રહે એવી અમે આશા રાખીએ છીએ। અને સમગ્ર ગુજરાતની અંદર થોડી હરકત ખરાબ થઈ છે, એટલે આ ફરી કોઈ દીકરીને પાછી ઘટના ના બને એ બદલ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આરોપીને કડકમાં કડક સજા થાય અને સરકાર દ્વારા અમને વર્ષાબેનને ફતેપુરા તાલુકાની અંદર વર્ષાબેનને શાકભાજીની દુકાન સરકાર તરફથી સપોર્ટથી મળી છે અને સરકાર બહુ મદદ કરે છે। શાકભાજીની અને ફળફળાદીની દુકાન ખોલી આપી છે અને 24 કલાક પોલીસ અમારી પડખે છે અને 24 દિવસમાં 2-4 વખત પોલીસ વર્ષાબેનની ખબર કરવા માટે આવે છે। એથી અમારા પરિવારને તમામને ખુશી છે અને સંતોષ છે। આવું મારું કહેવું છે। શું નામ તમારું? મારું નામ કલ્યાણસિંહ। 23 તારીખના રોજ જે ઘટના બનવા પામેલ હતી એ ઘટનાના અનુસંધાને આપ સૌ વિદિત છો એમ પોલીસ દ્વારા 12 આરોપીઓ ત્યારે જ પકડી લેવામાં આવેલ હતા। મહિલાને રેસ્ક્યુ કરાવેલા અને કાયદાની તમામ કલમો લગાડી અને આઈટી એક્ટ લગાડી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરેલ। ત્યારબાદ જે બાકી આરોપીઓ હતા એમને 31 તારીખે મોડી રાત્રે દાહોદ જિલ્લા પોલીસે ધરપકડ કરી લીધેલી હતી। કાયદાકીય પ્રક્રિયા ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનાઓનું સૂચન હતું કે પોલીસ દ્વારા મહિલાનું પુનઃસ્થાપન થાય, ગરિમાભેર અને માનભેર જીવન જીવી શકે અને તેઓને આર્થિક રીતે કોઈ ઉપર ડિપેન્ડ ન રહેવું પડે એના માટે ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી થવી જોઈએ। જે અનુસંધાને ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અન્વયે આજરોજ ભોગ બનનાર મહિલાને તેમનું પિયર છે ત્યાં ફતેપુરા ખાતે પ્રાઇમ લોકેશન ઉપર બસ સ્ટેન્ડની બાજુમાં આત્મગૌરવ ફ્રૂટ એન્ડ વેજીટેબલ શોપ શરૂ કરાવવામાં આવેલ છે, જેમાં સ્થાનિક ડીવાયએસપી દ્વારા પર્સનલ કેર કરી અને તેમને 11 મહિનાનું રેન્ટ એગ્રીમેન્ટ કરાવી 11 મહિનાનું ભાડું ચૂકવી દેવામાં આવેલ છે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।